Friends, we have 12th read from our left wing supplementary book. આપણી પાસે અત્યારે આપણી સપ્લિમેન્ટરી બુક લેફ્ટ વિંગમાંથી 12મું રીડ આપેલું છે. જુઓ, ટાઇટલ ઇઝ જોય ઓફ રીડિંગ. વી હેવ એ બ્યુટિફુલ પોએમ of Rabindranath Tagore, and we are going to learn something about reading of a poem. What enjoy can we get through reading a poem? કાવ્ય વાંચીને આપણે કેવા પ્રકારનો આનંદ મેળવી શકીએ છીએ એ બાબત પણ અહીંયા આપણે સમજવાના છીએ, જોવાના છીએ. લેટ્સ સ્ટાર્ટ ધ રીડ. ડિયર ફ્રેન્ડ્સ, reading and understanding a poem is not at all difficult. પોએમ વાંચવી અને સમજવી એ મુશ્કેલ તો બિલકુલ જ નથી. ઇનફેક્ટ રીડિંગ અ પોએમ ઇઝ એન એક્સપિરિયન્સ. હકીકતમાં કહીએ તો પોએમ વાંચવી એક અનુભવ છે. લેટ્સ એક્સપિરિયન્સ અ પોએમ બાય રવિન્દ્રનાથ ટાગોર. તો આપણે રવિન્દ્રનાથ ટાગોરની એક પોએમનો અનુભવ કરીએ. ધ ટાઇટલ ઓફ ધ પોએમ ઇઝ રિમેમ્બરિંગ. પોએમનું શીર્ષક આપેલું છે રિમેમ્બરિંગ. બહુ ઇન્ટરેસ્ટિંગ પોએમ છે. જુઓ, સમજતા જજો. આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન યુ ઇન ગુજરાતી ઓલ્સો. આઈ ડોન્ટ રિમેમ્બર માય મધર. હવે રવિન્દ્રનાથ ટાગોર લખે છે કે હું મારી માતાને યાદ જ નથી કરતો. ઓનલી ધીસ, માત્ર એટલું જ કે સમટાઇમ્સ વેન આઈ એમ એટ પ્લે, કેટલીક વાર જ્યારે હું રમતો હોઉં છું ત્યારે સડનલી ફોર નો રીઝન એટ ઓલ એ ટ્યુન બિગિન્સ ટુ બઝ એન્ડ રિંગ ઇન માય ઇયર્સ. જ્યારે રમતો હોઉં છું ત્યારે અચાનક જ એવું થતું હોય છે, કોઈ પણ કારણ વિના, જાણે મારા કાનમાં એક ધૂન ગુંજવા લાગે છે અને કાનની અંદર તે વાગવાની શરૂ થઈ જાય છે. એન્ડ માય મધર કમ્સ, અને એવું લાગે છે કે જાણે મારી માતા મારી પાસે આવી ગઈ છે. એન્ડ મર્જીસ વિથ માય પ્લે, મર્જ એટલે ભેગું થઈ જવું, એક થઈ જવું, અને એવું લાગે છે કે જાણે તે મારી રમતની અંદર સામેલ થઈ જાય છે. મે બી શી યુઝ ટુ સિંગ રોકિંગ મી. આવું એટલા માટે થતું હશે કે તેણી મને રોકિંગ એટલે પારણું ઝુલાવવું, કે તેણી મને, હું નાનો તો ત્યારે મને પારણામાં ઝુલાવતી હતી અને ત્યારે એ જે ગીત ગાતી હશે એ વાત કવિને યાદ આવે છે. બરાબર. શી હેઝ ગોન, માં તો અત્યારે નથી, માં તો જતી રહી છે, એટલે કે હયાત નથી. એન્ડ લેફ્ટ હર સોંગ બિહાઇન્ડ, અને તે પોતાનું ગીત પાછળ મૂકીને ગઈ છે. એટલે કવિની અનુભૂતિ છે માની હાજરી, હયાત ન હોવા છતાં પણ એ સાક્ષાત રીતે માની હાજરીની અનુભૂતિ કરે છે. સેકન્ડ સ્ટાન્ઝા જુઓ. આઈ ડોન્ટ રિમેમ્બર માય મધર, હું માને તો યાદ કરતો જ નથી. ઓનલી ધીસ, વેન ઇન અશ્વિન એટ ડોન એમંગ શિવલી ટ્રીઝ ધ સેન્ટ ઓફ ધેર ફ્લાવર્સ ઇઝ બોર્ન બાય ધ ડ્યુઈ બ્રીઝ સમહાઉ ધેન શી કમ્સ બેક ટુ માય માઇન્ડ માય મધર. માને યાદ કરતો જ નથી, પણ માત્ર એટલું જ કે અશ્વિન એટલે અહીંયા આસો મહિનો, જ્યારે નવરાત્રિ હોય છે ત્યારે, નવરાત્રિમાં દુર્ગા પૂજા થતી હોય એનો અહીંયા ઉલ્લેખ આપેલો છે કે આસો મહિનામાં વહેલી સવારે, એટ ડોન, વહેલી સવારે, શિયોલી, પારિજાતના પુષ્પની વાત થાય છે. શિયોલી ટ્રીઝ ધ સેન્ટ ઓફ ધેર ફ્લાવર્સ ઇઝ બોર્ન બાય ધ ડ્યુઈ બ્રીઝ. ઝાકળવાળી પવનની લહેર સાથે પારિજાતના પુષ્પોની સુવાસ વહેલી સવારે પવનની લહેર સાથે આવતી હોય છે. સમહાઉ ધેન શી કમ્સ ટુ માય માઇન્ડ, તો કોઈ પણ કારણસર તે મારા ધ્યાનમાં, મારા વિચારમાં આવી જાય છે. somehow then she comes back to my mind my mother. હવે આવું શા માટે થાય છે? long ago perhaps she gathered shiolis filling her basket. કદાચ ઘણા સમય પહેલાં એવું હતું કે તેણી પોતાની ટોપલીની અંદર આવા શિયોલી એટલે કે પારિજાતના પુષ્પો એકઠા કરતી પૂજા માટે. so the scent of puja returns as her scent. તેથી પૂજા વખતની જે સ્મેલ, સુવાસ છે, સુગંધ છે, એ જાણે તેની જ સુવાસ બનીને ફરી પાછી આવતી હોય. એટલે જ્યારે પણ પૂજા સમયે ફૂલોની, પુષ્પોની જે સુગંધ આવતી હોય છે, પારિજાતના પુષ્પની સુગંધ આવતી હોય છે, એની સાથે માની યાદ જોડાઈ ગઈ છે. એટલે જ્યારે પણ કવિ પારિજાતના પુષ્પોની સુવાસની અનુભૂતિ કરે ત્યારે માં એને યાદ આવી જાય છે અને એવું લાગે છે કે માં જાણે તેની સાથે આવીને જોડાઈ ગઈ છે. નેક્સ્ટ સ્ટાન્ઝા. આઈ ડોન્ટ રિમેમ્બર માય મધર, હું માને તો યાદ કરતો જ નથી. ઓનલી ધીસ, વેન આઈ સીટ બાય ધ વિન્ડો ઓફ માય બેડરૂમ. માત્ર એટલું જ કે જ્યારે હું મારા બેડરૂમની બારી પાસે બેઠો હોઉં છું ત્યારે. એન્ડ લુક એટ ધ ફાર બ્લુ સ્કાય, અને દૂર દૂર બ્લુ આકાશમાં જ્યારે હું દૂર દૂર જોતો હોઉં છું ત્યારે.
ઇટ સીમ્સ ટુ મી માય મધર ઇઝ લુકિંગ એટ મી વિથ સ્ટેડી આઈઝ. એવું લાગે છે કે માં મારી સામે એક સ્થિર નજરે જાણે જોઈ રહી હોય. લોંગ એગો શી યુઝ ટુ હોલ્ડ મી ઓન હર લેપ. અને આની પાછળનું કારણ એટલું કે તેણી બહુ સમય પહેલાં, જ્યારે હું નાનો હતો ત્યારે બહુ સમય પહેલાં તેણી મને પોતાના ખોળામાં સુવડાવતી હતી. લેપ એટલે ખોળો. એન્ડ લુક એટ માય ફેસ, અને મારા ચહેરાની સામે તે જોઈ રહેતી હતી. ધેટ ઇઝ ધ લુક શી હેઝ લેફ્ટ ઇન ઓલ ધ સ્કાય. આ જ દ્રષ્ટિ એ પોતે પૂરા આકાશમાં મૂકીને ગઈ છે. એટલે જ્યારે પણ આકાશની સામે જુએ ત્યારે માની યાદ તેને આવી જાય છે. આકાશની વિશાળતા, માની આંખોની વિશાળતાની અનુભૂતિ. હવે આનું એપ્રિસિએશન કરાયેલું છે, અહીંયા આપેલું છે, જુઓ. હા, હવે લેખકે આપણને આ પોએમને કઈ રીતે સમજવી એની બાબતો અહીંયા બતાવેલી છે. ડિયર રીડર્સ, ધ બેકગ્રાઉન્ડ લાઈફ ઓફ ધ પોએટ ઓર એ રાઇટર ગેટ્સ રિફ્લેક્ટેડ ઇન હિઝ ઓર હર રાઇટિંગ યુઝ્યુઅલી. હા, વાચકોને સંબોધીને કહ્યું છે કે કવિ કે લેખકના જીવનની પૃષ્ઠભૂમિ, બેકગ્રાઉન્ડ, જીવનની પૃષ્ઠભૂમિ છે એ તેના સર્જનની અંદર, તેના જે કાવ્યો અથવા તો લેખ હોય તેની અંદર પ્રતિબિંબિત થતું હોય છે. કવિના જીવનની જે કોઈ પણ તીવ્રતા હોય, જે કોઈ પણ ઘટનાઓ હોય તેના સર્જનમાં આપણને જોવા મળતી હોય, એની અસર, એની છાંટ આવી જતી હોય. યુ મે ઓલ્સો ટ્રાય ટુ નો અબાઉટ લાઈફ ઓફ રવિન્દ્રનાથ ટેગોર ઇન ઓર્ડર ટુ અન્ડરસ્ટેન્ડ ધ પોએમ. તો આ પોએમ સમજવા માટે તમારે પણ રવિન્દ્રનાથ ટાગોરના જીવન વિશે જાણવાનો પ્રયત્ન કરવો પડશે. બિફોર વી ગો અહેડ, ટ્રાય ટુ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. આપણે આગળ વધીએ તે પહેલાં તમે નીચેના પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરો. ડુ યુ એગ્રી વિથ ધ પોએટ વેન હી સેઝ આઈ ડોન્ટ રિમેમ્બર માય મધર? વાય? શું તમે કવિ સાથે સંમત થાઓ છો જ્યારે તે કહે છે કે હું માને યાદ નથી કરતો? ત્યારે શું તમે કવિની વાત સાથે સંમત થાઓ છો? અને એનું કારણ આપવાનું છે, શા માટે? હા કે ના હોય તો એનું કારણ પણ આપવાનું છે. સેકન્ડ ક્વેશ્ચન જુઓ. ઇઝ ધ પોએટ અલોન ઓર વિથ સમબડી? કવિ એકલા છે કે અન્ય કોઈ વ્યક્તિની સાથે છે? થર્ડ ક્વેશ્ચન. વોટ રિમાઇન્ડ્સ ધ પોએટ ઓફ હિઝ મધર? કવિને માતાની કઈ બાબત યાદ અપાવે છે? હવે આગળ જુઓ. રિમેમ્બરિંગ ઇઝ અ વેલ સ્ટ્રક્ચર્ડ પોએમ. રિમેમ્બરિંગ કાવ્ય છે એ વેલ સ્ટ્રક્ચર છે, યોગ્ય એના મીટર્સ સાથે બનાવેલું છે. ઓલ ધ થ્રી સ્ટાન્ઝાસ હેવ 11 લાઇન્સ ઇન ધેમ. ત્રણેય સ્ટાન્ઝાસ છે એમાં 11 પંક્તિઓ આપેલી છે. યુ મે ઓલ્સો નોટિસ અ થીમ ઇન ઇચ સ્ટાન્ઝા. તમે જોશો કે દરેક સ્ટાન્ઝામાં એક થીમ પણ આપેલી છે. ધ ફર્સ્ટ સ્ટાન્ઝા એમ્ફેસાઇઝિસ ઓન સાઉન્ડ ઇફેક્ટ. પ્રથમ સ્ટાન્ઝા છે એ સાઉન્ડ ઇફેક્ટને વધારે મહત્ત્વ આપે છે. ધ પોએટ હેઝ યુઝડ વર્ડ્સ લાઇક ટ્યુન, બઝ, રિંગ, સિંગ એન્ડ સોંગ. તો કવિ અહીંયા શબ્દો ટ્યુન, બઝ, રિંગ, સિંગ આવા બધા શબ્દોને ઉપયોગ કર્યા છે. You may also try to know the meanings of some other such words like patter, rattle, tap, jingle, tinkle, bang, etc. for better understanding of it. તો તમે કદાચ અન્ય શબ્દો જેમ કે પેટર, રેટલ, ટેપ, જિંગલ આવા બધા શબ્દોનો સમજવાનો પણ પ્રયત્ન કરી શકો છો. એઝ વી મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ સ્ટાન્ઝા, જ્યારે આપણે નવા સ્ટાન્ઝા તરફ આગળ વધીએ છીએ ત્યારે વી કમ એક્રોસ વર્ડ્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન. આપણને ભારતીય મૂળ ઉદ્ગમ ભારતીય હોય તેવા શબ્દો આપણા ધ્યાનમાં આવે છે. હવે એ શબ્દો છે અશ્વિન, પૂજા એન્ડ શિવલી. અશ્વિન મીન્સ ધ મંથ ઓફ આસો. અશ્વિનનો અર્થ થાય છે આસો મહિનો. બ્રેકેટમાં આપેલું છે મિડ સપ્ટેમ્બર એન્ડ મિડ ઓક્ટોબર. Puja in this poem refers to Durga Puja in Bengal, and Shivli are star-shaped white flowers with orange tubes and sweet smell. પૂજાનો અહીંયા નિર્દેશ છે દુર્ગા પૂજાનો. બંગાળની અંદર જે દુર્ગા પૂજા થતી હોય તેનો નિર્દેશ થાય છે. અને શિવલી એટલે કે પારિજાતના પુષ્પો છે જે તારા આકારના હોય, જે સ્ટાર આકારના હોય છે, જેમાં ઓરેન્જ કલરની ટ્યુબ્સ હોય છે જે એકદમ મધુર સુવાસ આપતું હોય છે. ધે બ્લોસમ એટ નાઇટ. રાત્રિના સમયે આ ફૂલો ખીલે છે. એન્ડ ઇન ધ મોર્નિંગ કેન બી સીન કાર્પેટિંગ ધ ગ્રાઉન્ડ. અને સવારે આપણે જોઈએ કે નીચે જાજમની જેમ પથરાયેલા હોય ફૂલો ખરી પડે ત્યારે. ધ પોએટ હેઝ યુઝ ધ વર્ડ્સ સેન્ટ
ફોર શિવલી ફ્લાવર્સ. કવિએ અહીં શિવલી ફ્લાવર્સ માટે સેન્ટ શબ્દનો ઉપયોગ કરેલો છે. વાય ડઝન્ટ હી યુઝ ફ્રેગ્રન્સ ઓર પરફ્યુમ ઓર ફ્લાવર્સ? તે ફ્રેગ્રન્સ, પરફ્યુમ કે ફ્લાવર્સનો શા માટે પ્રયોગ નથી કર્યો? ફ્રેગ્રન્સ એન્ડ પરફ્યુમ આર લોંગ વર્ડ્સ. તો ફ્રેગ્રન્સ અને પરફ્યુમ એ લાંબા શબ્દો છે. વાઇલ સેન્ટ ઇઝ મોર કોમન એન્ડ શોર્ટ. જ્યારે સેન્ટ શબ્દ એકદમ સાધારણ અને ટૂંકો પણ છે. ધ સ્ટાન્ઝા કનેક્ટ્સ ધ રીડર્સ થ્રુ ધ સેન્સ ઓફ સ્મેલ. આ સ્ટાન્ઝા સુગંધની અનુભૂતિ સાથે વાચકોને જોડે છે. ધ પોએટ હેઝ રિપીટેડ ધ વર્ડ લુક ઇન ધ થર્ડ સ્ટાન્ઝા. ત્રીજા સ્ટાન્ઝામાં કવિએ લુક શબ્દ રિપીટ કર્યો છે. વુડ ઇટ બી પોસિબલ ટુ યુઝ વર્ડ્સ લાઇક સી, વોચ, ઓબ્ઝર્વ, સ્ટેર એન્ડ ગેઝ ઇન્સ્ટેડ? વાય? એના બદલે જે શબ્દો આપ્યા છે સી, વોચ, ઓબ્ઝર્વ, સ્ટેર, ગેઝ, આ બધા શક્ય હતા ઉપયોગ કરવો. શા માટે? બરાબર, અહીંયા તર્કબદ્ધ રીતે આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ધ વર્ડ સિલેક્શન ઇઝ વેરી કેરફુલી ડન ઇન ધ પોએમ. કાવ્યમાં શબ્દોની પસંદગી ખૂબ જ ધ્યાનપૂર્વક કરવામાં આવેલી છે. રીડ ધ ફર્સ્ટ લાઇન ઓફ ધ પોએમ. પોએમની પહેલી પંક્તિ વાંચો. આઈ ડોન્ટ રિમેમ્બર માય મધર. એમાં આપ્યું છે કે આઈ ડોન્ટ રિમેમ્બર માય મધર. આર એન્ડ એમ સાઉન્ડ્સ આર રિપીટેડ ઇન ધીસ લાઇન. હવે આમાં આર અને એમ શબ્દો છે એ પુનરાવર્તન થાય છે. એન્ડ ધ લાઇન ઇઝ રિપીટેડ ઇન ધ સેકન્ડ એન્ડ થર્ડ સ્ટાન્ઝા એઝ વેલ. અને આ જ પંક્તિ છે એ સેકન્ડ એન્ડ થર્ડ સ્ટાન્ઝામાં પણ રિપીટ થાય છે. રિપીટેશન ઓફ સાઉન્ડ એન્ડ એ લાઇન ક્રિએટ એન ઇમ્પેક્ટ ઓન અવર માઇન્ડ એઝ વી રીડ. જેમ જેમ આપણે વાંચતા જઈએ તેમ આ અવાજ અને પંક્તિનું પુનરાવર્તન છે આપણા મગજ ઉપર એક અલગ પ્રકારની અસર ઊભી કરે છે. ધ પોએટ ડઝન્ટ યુઝ ધ વર્ડ લાઇક રિકોલ ઓર રિકલેક્ટ. કવિ રિકોલ કે રિકલેક્ટ શબ્દનો ઉપયોગ નથી કરતા. બિકોઝ બોથ ધીઝ વર્ડ્સ મીન ડેલિબરેટલી ટ્રાઇંગ ટુ રિમેમ્બર સમથિંગ. કારણ કે બંને શબ્દો ઇરાદાપૂર્વક કંઈક યાદ કરવાનો નિર્દેશ કરે છે. વાઇલ ધ યુઝ ઓફ સડનલી and for no reason show that there is no deliberate effort to remember the mother. જ્યારે સડનલી કે ફોર નો રીઝન શબ્દનો ઉપયોગ એવું દર્શાવે છે કે માને યાદ કરવા માટે ઇરાદાપૂર્વકનો કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો નથી. Thus we can enjoy and appreciate any poem that we read. આ રીતે આપણે કોઈ પણ પોએમ વાંચીએ એને એન્જોય કરી શકીએ, એપ્રિશિએટ કરી શકીએ છીએ. ઇટ ઇઝ નોટ ડિફિકલ્ટ એટ ઓલ. એ બિલકુલ મુશ્કેલ નથી.